નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ધર્મેશ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 સામાન્ય પ્રવાહની અંદર અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ નંબર 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ એમાંનો એક પ્રશ્ન આજે આપણે સમજીશું. જોઈએ આપણે વિવિધ ખ્યાલો અને સંકલ્પનાઓ સમજીએ છીએ. તો આજે આપણે એમાંનો એક ખ્યાલ એટલે કે સંપત્તિ અને કલ્યાણ. સંપત્તિ એટલે વેલ્થ એન્ડ કલ્યાણ એટલે વેલફેર. ઓકે, એના વિશે સમજીશું. સૌથી પહેલાં સંપત્તિ. 5 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય છે કે સંપત્તિનો અર્થ જણાવી તેના લક્ષણો જણાવો. ઓકે, તો સંપત્તિનો અર્થ જોઈએ આપણે. આલ્ફ્રેડ માર્શલના મતે જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય અને જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તે સંપત્તિ છે. શું કહે છે માર્શલ? જે વસ્તુ ઉપયોગી હોય, કામમાં આવતી હોય, અછતવાળી હોય, અછત સર્જાતી હોય, વિનિમય પાત્ર હોય એટલે કે એની લેવડ દેવડ થતી હોય અને જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તે સંપત્તિ છે. એટલે કે ખાનગી માલિકી હોય તે સંપત્તિ છે. ઓકે, તો આ થયો સંપત્તિનો અર્થ. હવે એના લક્ષણો જોઈએ. તો લક્ષણોમાંનું પહેલું લક્ષણ ઉપયોગિતાનો ગુણ. સંપત્તિનું પહેલું લક્ષણ ઉપયોગિતા છે. માનવ જરૂરિયાતો સંતોષવાનો ગુણ એટલે ઉપયોગિતાનો ગુણ. માનવ જરૂરિયાતોને સંતોષવાનો ગુણ એટલે ઉપયોગિતાનો ગુણ. જેમ કે મકાન, વાહન, સોનું, ચાંદી, હીરાના ઘરેણાં વગેરે માનવીની ઉપયોગી વસ્તુઓ છે. આ બધી વસ્તુઓ માનવીની ઉપયોગી વસ્તુ છે, તેથી તે સંપત્તિ છે. તેથી તે સંપત્તિ છે. માનવી આ બધાનો ઉપયોગ કરે છે એટલે કે ઉપયોગિતાનો ગુણ. ઓકે, બીજું છે અછતનો ગુણ. વસ્તુમાં ઉપયોગિતાનો ગુણ હોવાની સાથે તેમાં અછતનો ગુણ પણ હોવો જોઈએ. કેમ? કારણ કે અછતવાળી વસ્તુ જ વિનિમય મૂલ્ય ધરાવે છે. એટલે કે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે. અછતવાળી વસ્તુ હોય તો જ છે, નહીં તો એક જગ્યાએ અવેલેબલ છે તો એને એ વસ્તુને ખસેડવાની કોઈ જરૂર નથી. ઓકે, તો એ અછતવાળી વસ્તુ હોય તો જ તે વિનિમય મૂલ્ય ધરાવે છે. અછતવાળી વસ્તુ જ વિનિમય મૂલ્ય ધરાવે છે. સર્વસુલભ વસ્તુઓ બધાને સરળતાથી મળે છે, માટે તે સંપત્તિ ગણાઈ શકાય નહીં. સર્વસુલભ વસ્તુઓ એ બધાને સરળતાથી મળી રહે છે, તેથી તે સંપત્તિ ગણી શકાય નહીં. આમ અછતવાળી વસ્તુ જ સંપત્તિ ગણાય. ઓકે, જેમ કે ઘરેણાં ઉપયોગિતાનો ગુણ ધરાવે છે અને તે સર્વસુલભ નથી. દરેક જગ્યાએથી સરળતાથી મળી શકે એમ નથી, કારણ કે એ કિંમતી હોય છે. તેથી તે સંપત્તિ છે. તેથી તે સંપત્તિ છે એટલે કે અછતનો ગુણ હોવો જોઈએ. પહેલું જોયું ઉપયોગિતાનો ગુણ, અછતનો ગુણ. ત્રીજું છે ભૌતિક કે બાહ્ય સ્વરૂપ. વ્યક્તિની વિચાર શક્તિ એ તેનો આંતરિક ગુણ છે. વ્યક્તિની વિચાર શક્તિ એ તેનો આંતરિક ગુણ છે, જેનો વિનિમય થઈ શકતો નથી. વિચાર શક્તિનો વિનિમય થઈ શકે છે? ના. તેથી તે સંપત્તિ નથી. હને, સંપત્તિ ભૌતિક બાહ્ય રૂપ ધરાવતી હોવી જોઈએ. ભૌતિક બાહ્ય રૂપ ધરાવતી એટલે કે જેને જોઈ શકાય છે, સ્પર્શી શકાય છે. બરાબર છે? જેમ કે વૈજ્ઞાનિક શોધ બાહ્ય સ્વરૂપ ધરાવે છે અને તે વૈજ્ઞાનિકની માલિકીની થઈ શકે છે. બરાબર છે? કીધું ને આપણે આગળ કે વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય, તેથી તે વૈજ્ઞાનિકની સંપત્તિ ગણાય છે. ઓકે, વૈજ્ઞાનિકની એ સંપત્તિ ગણાય છે. ચોથું છે વિનિમયનો ગુણ. ઓકે, વિનિમયનો ગુણ એટલે કે જો વસ્તુ ઉપયોગી હોય, ભૌતિક સ્વરૂપ ધરાવતી હોય, પરંતુ વિનિમય પાત્ર ન હોય તો તે સંપત્તિ નથી. ઉપયોગિતાનો ગુણ છે, ભૌતિક બાહ્ય સ્વરૂપ પણ છે, પણ વિનિમય પાત્ર નથી. એટલે કે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાતું નથી, તો તે સંપત્તિ નથી. સંપત્તિનું અગત્યનું લક્ષણ વિનિમય ક્ષમતા છે. આ 1 માર્ક્સમાં પણ પૂછી શકાય. સંપત્તિનું અગત્યનું લક્ષણ
વિનિમય ક્ષમતા છે. તે આપીને સામે બીજી વસ્તુ મેળવી શકાવી જોઈએ. વિનિમય ક્ષમતા એટલે કે એ આપીને સામે બીજી વસ્તુ આપણને મળવી જોઈએ. સંપત્તિ વ્યક્તિની વર્તમાન જરૂરિયાતોને તો સંતોષે જ છે, પણ ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતોને સંતોષવાનો પણ ગુણ ધરાવે છે. વર્તમાનની જરૂરિયાતોને સંતોષે છે, પરંતુ ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતોને સંતોષવાનો પણ ગુણ ધરાવે છે. જેમ કે મકાન, જમીન, ઝવેરાત માનવીની વર્તમાન જરૂરિયાતો સંતોષે છે અને ભવિષ્યમાં આ વસ્તુઓને વેચીને તે અન્ય જરૂરિયાતો પણ સંતોષે છે. હા ને, આમ થયો એનો વિનિમયનો ગુણ. પહેલો જોયો ઉપયોગિતાનો ગુણ, અછતનો ગુણ, ભૌતિક કે બાહ્ય સ્વરૂપ, ચોથું છે વિનિમયનો ગુણ અને પાંચમો છે ટકાઉપણાનો ગુણ. એટલે કે સંપત્તિમાં ટકાઉપણાનો ગુણ હોય છે. ઓકે, જે વસ્તુઓ ઉપયોગી હોય પણ જેના જથ્થાને લાંબા સમય સુધી રાખી શકાતો નથી તે સંપત્તિ નથી. ઓકે, સંપત્તિમાં ટકાઉપણું હોવું જોઈએ. એટલે કે જે વસ્તુ ઉપયોગી તો હોય પરંતુ એને લાંબા સમય સુધી સંગ્રહી શકાતું નથી તો તે સંપત્તિ નથી. જેમ કે ખેત ઉત્પાદન, શ્રમિકનો શ્રમ, હે ને, એ શિક્ષકનું શિક્ષણ વગેરે સંગ્રહી શકાતું નથી. એ લાંબા સમય સુધી એ ટકી શકતું નથી, તેથી તે સંપત્તિ નથી. તો શું સંપત્તિ છે? સોનું, જમીન, મકાન, કોઈ કંપનીના શેર વગેરે સંપત્તિ છે. કેમ? કારણ કે તે વર્ષો સુધી રહે છે, લાંબા સમય સુધી એ રહે છે. આમ સંપત્તિમાં ટકાઉપણાનો ગુણ હોવો જરૂરી છે. જો ટેકનોલોજીના ઉપયોગથી વસ્તુઓને લાંબા ગાળા સુધી ઉપયોગી રાખી શકાય તો તે પણ સંપત્તિ બને. ટેકનોલોજીના માધ્યમથી વસ્તુને લાંબા સમય સુધી રાખી શકાતી હોય તો તે સંપત્તિ બની શકે. જેમ કે કોલ્ડ સ્ટોરેજમાં મૂકેલી વસ્તુઓ લાંબા સમય સુધી ટકી શકે છે. હે ને, કોલ્ડ સ્ટોરેજ, ઠંડા વાતાવરણની અંદર એને સંગ્રહ કરીએ તો એ વસ્તુ લાંબા સમય સુધી ટકી શકે છે. બરાબર છે? તો આ પ્રમાણે સંપત્તિના 5 લક્ષણો છે: ઉપયોગિતાનો ગુણ, અછતનો ગુણ, ભૌતિક કે બાહ્ય સ્વરૂપ, વિનિમયનો ગુણ અને ટકાઉપણાનો ગુણ. તો આ સંપત્તિ અને કલ્યાણમાં ફક્ત આપણે સંપત્તિ જ જોઈએ છે, એના લક્ષણો જોયા. હવે જોઈએ આપણે સંપત્તિના પ્રકારો. જોઈએ આપણે જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય અને જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તે સંપત્તિ છે. આપણે અગાઉ પણ જોયું. આમ સંપત્તિના 2 પ્રકારો છે આના આધારે. પહેલું વ્યક્તિગત સંપત્તિ તથા સામાજિક સંપત્તિ અને બીજું રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. બંને સહેલું છે. જોઈએ વ્યક્તિગત સંપત્તિ તથા સામાજિક સંપત્તિ. એ 2 માર્ક્સના સ્વરૂપમાં પૂછાય છે, 2 માર્ક્સના પ્રશ્ન સ્વરૂપે. તો વ્યક્તિગત સંપત્તિ કોને કહેવાય? કે જે સંપત્તિની માલિકી અને વપરાશ ખાનગી અને વ્યક્તિગત હોય. ખાનગી અને વ્યક્તિગત, તો તે વ્યક્તિગત સંપત્તિ ગણાય. માલિકી અને વપરાશ કેવા હોવા જોઈએ? ખાનગી અને વ્યક્તિગત, તો એ વ્યક્તિગત સંપત્તિ. જેમ કે મકાનની માલિકી અને વપરાશ ખાનગી અને વ્યક્તિગત છે. મકાનની માલિકી અને એનો વપરાશ ખાનગી અને વ્યક્તિગત છે, તેથી તે વ્યક્તિગત સંપત્તિ ગણી શકાય છે. ઓકે, બીજું છે સામાજિક સંપત્તિ. તો જે સંપત્તિની માલિકી અને વપરાશ સમાજ દ્વારા અથવા તો સમૂહ દ્વારા થતો હોય તો તે સામાજિક સંપત્તિ ગણાય. માલિકીને વપરાશ સમાજ સમૂહ દ્વારા, જ્યારે આમાં માલિકી અને વપરાશ ખાનગી અને વ્યક્તિગત હોય. ઓકે, આમાં માલિકી અને વપરાશ સમાજ અને સમૂહ દ્વારા થતો હોય તો તે સામાજિક સંપત્તિ. જેમ કે રેલવે, પોસ્ટ વગેરે સામાજિક સંપત્તિ છે. એનો કોઈ એક જ વ્યક્તિ ઉપયોગ નથી કરતો, સમાજ કે સમૂહ એનો ઉપયોગ કરે છે. ઓકે, તો તે સામાજિક સંપત્તિ છે. તો આ થયું વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ. બીજું છે રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. તો જોઈએ પહેલું રાષ્ટ્રીય સંપત્તિ. તો જે સંપત્તિ દેશની માલિકીની હોય તે રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય છે. જેમ કે દેશના નદી, પર્વત, રણ, જાહેર રસ્તાઓ, ખનિજો, ઐતિહાસિક ઇમારતો વગેરે રાષ્ટ્રીય સંપત્તિ છે. રાષ્ટ્રની માલિકીની, દેશની માલિકીની હોય તો તે રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય.
અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ કોને કહેવાય? તો કે જે સંપત્તિની માલિકી કોઈ એક રાષ્ટ્રની નહીં પરંતુ સમગ્ર વિશ્વની હોય તો તે આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. ઓકે, કોઈ એક રાષ્ટ્રની નહીં પરંતુ સમગ્ર વિશ્વની. ઓકે, તો જેમ કે કોઈ પણ દેશની હદ છોડ્યા પછીનો દરિયો, અને દરિયામાં પણ સીમાઓ છે, પણ કોઈ એક દેશ છે એની હદ છોડી દીધા પછીનો દરિયાનો ભાગ એ આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. બીજું, જુદા જુદા દેશો સાથે સંકળાયેલ સંસ્થાઓ જેવી કે આઈટીઓ એટલે કે ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, એટલે કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર, ટ્રેડ એટલે વ્યાપાર, ઓર્ગેનાઇઝેશન એટલે સંગઠન, આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંગઠન છે આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. બીજું, WMF એટલે કે વર્લ્ડ મોનેટરી ફંડ એટલે કે વૈશ્વિક નાણાકીય ભંડોળ, વિશ્વ નાણાં ભંડોળ, તો આ આંતરરાષ્ટ્રીય સંપત્તિ છે. ઓકે, તો આ થયું સંપત્તિના પ્રકારો. 2, વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ, અને બીજું છે રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. આ થયું સંપત્તિ. હવે જોઈએ કલ્યાણ એટલે કે વેલફેર. કલ્યાણ એટલે શું? કલ્યાણ એટલે સારી સ્થિતિ, પરિસ્થિતિમાં સુધારો. હા ને, કોઈ વ્યક્તિની સારી સ્થિતિ હોય, પરિસ્થિતિમાં સુધારો હોય તો એ કલ્યાણ કહેવાય એનું, એ વ્યક્તિનું. આર્થિક રીતે કહીએ તો ભૌતિક જીવન ધોરણમાં સુધારો અથવા તો વધુ સારી સ્થિતિનું નિર્માણ. આર્થિક રીતે કહીએ તો ભૌતિક જીવન ધોરણમાં સુધારો, ભૌતિક ચીજવસ્તુઓમાં સુધારો થાય, વધુ સારી સ્થિતિનું નિર્માણ. તો આ કલ્યાણનો અર્થ 1 માર્ક્સમાં પૂછાય છે. સંપત્તિને કારણે માનવીનું જીવન ધોરણ સુધરે છે. કોના કારણે જીવન ધોરણ, પરિસ્થિતિમાં સુધારો થાય છે જીવન ધોરણમાં? તો સંપત્તિને કારણે. અને તેને માટે સુખાકારીની, શિક્ષણની અને આરોગ્યની સુવિધાઓ ઉપલબ્ધ બને છે. હા ને, માનવ જીવન સંપત્તિને કારણે શું થાય? જીવન ધોરણ સુધરે છે, એટલે કે એની સુખાકારી, શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ ઉપલબ્ધ બને છે અને સારી આર્થિક સ્થિતિનું નિર્માણ થાય છે. તો આ પ્રક્રિયા કલ્યાણ કહેવાય. આ પ્રક્રિયા, પ્રોસેસને શું કહેવાય? કલ્યાણ. વધુ સારી સ્થિતિ કાયમી ધોરણે રહે. કેવી રીતના રહે? કાયમી ધોરણે, તો તે કલ્યાણ કહેવાય. હા ને, 1 માર્ક્સમાં પૂછાય છે. વધુ સારી સ્થિતિ કાયમી ધોરણે રહે તે કલ્યાણ કહેવાય. અર્થશાસ્ત્રમાં કલ્યાણ 2 રીતે વિચારી શકાય. આ પણ 1 માર્ક્સમાં પૂછાય છે કે અર્થશાસ્ત્રમાં કલ્યાણ કેટલી રીતે વિચારી શકાય? 2 રીતે. કઈ કઈ? વ્યક્તિગત કલ્યાણ અને સામાજિક કલ્યાણ. પરંતુ સામાન્ય રીતે અર્થશાસ્ત્રની અંદર સામૂહિક કલ્યાણનો જ વિચાર કરવામાં આવે છે, વ્યક્તિગત નહીં. ઓકે, કલ્યાણ આર્થિક વૃદ્ધિ કરતાં આર્થિક વિકાસ સાથે સંકળાયેલી બાબત છે. કલ્યાણને આર્થિક વૃદ્ધિ સાથે નહીં પરંતુ આર્થિક વિકાસ સાથે સંબંધ છે. આ પણ 1 માર્ક્સમાં પૂછી શકાય, આર્થિક વિકાસ સાથે. ઓકે, અને કલ્યાણનો મોટો આધાર આવકની યોગ્ય વહેંચણી ઉપર છે. કલ્યાણનો આધાર શેના પર છે? સૌથી મોટો આધાર આવકની યોગ્ય વહેંચણી થવી જોઈએ. અને સામૂહિક કલ્યાણનો વિચાર કરે છે તો જે પણ આવક છે એની યોગ્ય વહેંચણી થવી જોઈએ. ઓકે, તો આ થયું કલ્યાણ. તો આપણો એક પ્રશ્ન પૂરો થયો, સંપત્તિ અને કલ્યાણ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બીજો પ્રશ્ન વિચારીશું, સમજીશું. ઓકે, આપણે ઘરમાં રહીશું, સુરક્ષિત રહીશું અને પોતાનો અને પરિવારનો ખ્યાલ રાખીશું. ઓકે, આવજો બધા. મારો વિડીયો જો કોઈ બધાને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, આવજો બધા.